આગેવાનો બધા ગામના ભેગા થયા હતા એની આપણે પ્રિન્ટ કઢાઈ લાવી છે. પછી આપણે નક્કી કરવું તો આપણે ગામવાળાને કરવાનું છે, પણ ખાલી આપણે મુદ્દા છે એની ચર્ચા કરાવ. સગાઈ પ્રસંગે સગાઈમાં પુરુષ અને મહિલાને મળીને એક બી વ્યક્તિને જવું, તેનાથી વધારે વ્યક્તિઓને જઈ શકશે નહીં. સગાઈમાં આમ દેશી ભાષામાં સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગાઈ સિવાય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં. આમંત્રણ આપે તો પણ જાવું નહીં. આપણા કુટુંબ વાળાને સમાજના તમામ પ્રકારના પ્રસંગમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે છે અને ઓઢમણાની જગ્યાએ રોકડમાં ઓઢમણું કરવું. સગાઈમાં દાગીના લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. સગાઈમાં કટલેરી જે સામાન છે એ પણ બંધ કરવામાં આવે છે. સગાઈમાં મોબાઈલ આપવાની પ્રથા પણ સતત બંધ કરવામાં આવે છે. સગાઈમાં સાડી અથવા પછેડી નાળિયેર ₹1 આપવાનો રહેશે. એક નાળિયેર ₹1 આપવાનો. હવે લગ્ન લખવાના પડશે. લગ્ન મૂકવાની પ્રથા સતત બંધ કરવામાં આવે છે. લગ્ન મેકવું નહીં. સામે સામે ફોનથી ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. સામે સામે ફોન કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પત્રિકા લખવાની કે છાપવાની પ્રથા બંધ કરવામાં આવે છે. પત્રિકા છાપવી નહીં અને છપાવી નહીં. પણ લગ્નમાં ફોનથી ગામના કુટુંબ કે તનના સગાને આમંત્રણ આપવાનું રહેશે. ફોન કરીને આમંત્રણ આપવું, બીજા ના આપવાનું. પછી ડિજિટલ પત્રિકા વોટ્સઅપથી મોકલી શકાશે. આ આપણા ફોન સમજો પત્રિકા છાપતા, ફોન ઉપર ખાલી આમંત્રણ આવું, બીજી પત્રિકા ના છપાવી. લગ્નમાં રાજ્યિક આગેવાનો કે પ્રતિનિધિઓ જો પોતાના સગા થતા હોય તો જ આમંત્રણ આવું. આપણા આગેવાનો કેશોથી ધારો કે સગા હોય તો જ બોલાવું, બીજા આગેવાનને બોલાવવા નહીં. હવે જાન લઈ જવાના પ્રસંગો. જાનમાં ગાડી લઈ જવાની ઓલી નથી રોફ રમાવતા લાઈન કરે છે ને, એ પણ લાઈન ના કરવાની. લાઈન બંધ. શાદી લઈને આવવાના. જાનમાં ગાડીની લાઈન કરવાની પ્રથા બંધ કરવામાં આવે છે. જાનમાં મહિલા અને પુરુષ કુલ 4 જણા દાવાનું, 4 થી વધારે નહીં દાવાનું. વ્યક્તિની સંખ્યા 10 વર્ષથી ઉપરના બાળકોને વ્યક્તિને ગણી શકાશે. નાના બાળકો ના લઈ જવાનું. જાનમાં વરની ગાડી સાથે વધુમાં 11 વાહનો લઈ જવાના રહેશે. વાહનો તમામ પ્રકારના સમાવેશ થાય છે. વધુ વાહનો બિલકુલ લઈ જવા નહીં. 11 જણા લીધા, 11 સાધનો ડીજે લઈ જવું નહીં. ડીજે લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. કોઈ પ્રકારના પ્રસંગે ડીજે લાવવાની પ્રથા બંધ કરવામાં આવશે, પણ ઘરે લાવવાની, બહાર કે ના આમાં થોડી લઈ જવાનું નહીં. આજે થોડી ચર્ચા કરો. ડીજે વાળા બજારા 5-7 લાખ એટલે લઈ જવાનું નહીં. સમાવાનો પ્રસંગ આપણે સમાવન થી લઈ જતા એનો પ્રસંગ. બુટ્ટી, મંગલસૂત્ર, પગની જાજરી, સાદી બંગડી મૂકવાની રહેશે. આના સિવાય કોઈ પણ દાગીના સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા બંધ છે. કોઈ રેશમના પ્રસંગમાં આથી સ્વતંત્ર બંધ કરવામાં આવે છે. પાછળ નાકની ચૂંક કન્યા પિતાશ્રીને આપવાની રહેશે. હવે નાકની ચૂંક આવે જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે. જાનમાં શરણાએ વગાડી શકાશે. હવે જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળનું, લીલી શાકભાજી, રોટલા અથવા પૂરી રાખવાની રહેશે. આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમ કે વસ્તુ રાખી શકાશે નહીં. જમણવારમાં હાજુ ખાલી રાખવાનું, પૂરી, શાક, લાડુ અને દાળ ભાત, બીજું વધારાની આઈટમ ના રાખવાની. પછી મામેરાનો પ્રસંગ. મામેરામાં મહિલા અને પુરુષ સાથે મળીને વધુમાં વધુ 100 જણા જવાનું, એનાથી વધારે નહીં. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કાપડનો ઓઢમણા તથા સ્વતંત્ર બંધ કરવામાં આવે છે. કાપડનો ઓઢમણાની જગ્યાએ રોકડ પૈસા આપવાના. ઓઢમણા આપણે ઢીવટો હાલતા, પેન્ટ હાલતા, હાડી હાલતા, એ રોકડમાં ₹25 હાલવાના. પછી મામેરામાં ઓછામાં ઓછું 11,000 અને વધુમાં વધુ 1,51,000 માડવે મામેરો ભરવામાં આવશે. એટલી મર્યાદા વધારે નહીં. આગળ 11,000 1,51,000.
મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં. કોઈ દાગીના લઈને જવાના નહીં. પછી આણાનો પ્રસંગ, એ તો આપણે છે પણ માથાનું. કન્યાને તેડવા જવાની આણું મૂકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે. બંધ છે? હા. પૂરગજ મૂકવાનો પ્રસંગ, આપણે વાહણ આલો છે ને એ પૂરગજ. પૂરગજમાં વાટલો, કળશીઓ, બેડો અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. આના સિવાય કોઈ પણ વસ્તુ આઈટમ આપવાની નહીં. ખાલી બેડું, વાટલું અને કળશીઓ એટલે રસોડા સેટ આપવાનું, બીજું વધારે ના હાલે. હા. બોલમણા પ્રથા, સમાજમાં બોલમણા પ્રથા સ્વતંત્ર બંધ કરવામાં આવે છે. પોતાના તમના સગાને સિવાય અન્ય બીજા બોલાવા જવું નહીં. આપણે હગો હોય ને એને જ બોલાવા જવું, બીજાને બોલાવા નહીં. હા. જાહેરમાં બોલમણામાં કોઈને જવું નહીં. પછી બોલમણામાં ફોન કરીને સોંડાડીને બોલાવા જવાની પ્રથા સતત બંધ કરવામાં આવે છે. આપણે સોંડાડીને બોલમણું કરવા જતા એ સોંડાડી જવાનું નહીં. પછી જન્મદિવસની ઉજવણી પ્રસંગે સ્વતંત્ર બંધ કરવામાં આવે છે. જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિ નજીકની સમાજની લાઇબ્રેરી ફાળો આપી શકશે. આપણે લાઇબ્રેરી હોય ને જન્મ દિવસ હોય તો 500,000 રૂપિયા દેવાલ આવી શકે. પછી તોડફોડ, આ તોડફોડ પ્રસંગે સમાજમાં સાટાના લગ્ન થયેલા હોય તેવા કિસ્સામાં જો કોઈ પણ એકનું બગડે તો તેનું પૂરતું જ તોડવાનું, બીજાનું સારું હોય તો તોડવું નહીં. એકનું તોડવાનું તો બીજાનું ના તોડવું. હા. તોડફોડ પ્રસંગે જે દંડ નક્કી થાય તે સમાજની સંસ્થાના તમામ રકમ જમા કરવાની રહેશે. કરધાણીને કોઈ પણ રકમ આપવામાં આવશે નહીં. કરધાણી કોઈ રકમ આપવાની નહીં. તોડફોડમાં કાચા સગવડના રૂપિયા, આપણે કાંઈ ઓગણ નક્કી થવાનું બાકી રહે. પછી મૈત્રી કરાર વાળો, મૈત્રી કરારના બનાવ સમયે બંને પક્ષો ભેગા થઈ સમાજ સાથે રાખીને દબાણ ઊભું કરવું અને મૈત્રી કરાર માટે સમાજના તાલુકાવાર આગેવાની સમિતિ બનાવી અને સમિતિ બની બંને પક્ષે ઘરે જઈ અને પ્રશ્નનો નિવાડો લાવો. મૈત્રી કરારનો આપણે છે ને આગેવાનો ભેગા કરી અને એનું નિરાકરણ લાવવું. મૈત્રી કરાર પ્રસંગે જરૂર જણાય તો સમાજ, પોલીસ અથવા કાયદાકીય બાબતો સાથે રાખી આવા પક્ષને દબાણ લાવવાનું રહેશે. પછી મરણ પ્રસંગે ખીચડી, કઢી અને તેલ અથવા ઘી વાપરવાનું રહેશે. આના સિવાય કોઈ પણ વસ્તુ વાપરી શકાશે નહીં. ખીચડી અને કઢી અને તેલ વાપરો, તેલ નાખે ઘી, આના સિવાય બીજું કોઈ નહીં વાપરો. અને 5 દાડે પૂરું કરવાનું. એ મુદ્દો છે પણ આપણે 5 દાડે પૂરું કરવા. 7 દાડા આપણે રાખવા નહીં, 7 દાડા ના રાખવાના, 5 દાડે પૂરું. લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં 2 સમાજે લગ્ન માટે નક્કી કરવામાં આવે છે. તે મુજબ મા મહિનામાં 5 દિવસમાં અને વૈશાખ મહિનામાં 5 દિવસમાં આ વિવાહનું આયોજન કરવું. લગ્ન પૂરા કરવાના રહેશે. આ સિવાય દરમિયાન સમાજે તમામ લગ્ન પૂરા કરવાના રહેશે. ખાલી મા મહિનામાં અને વૈશાખ મહિનામાં લગ્ન પૂરું કરવાનું. હા, બધાને અઠવાડિયા વાવનાળા નહીં એમ. ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો ફક્ત તેના પોતાના કુટુંબજનો મળી અને લગ્ન કરવાના રહેશે. બીજા કોઈને આમંત્રણ આપવું નહીં. અશુભવારને કદાચ લગ્ન કરવાના થાય એમાં લાભ ના કરવાનું. સમાજના કોઈ પણ સારા ખોટા સમાજના કોઈ પણ સારા ખોટા નશા તમામ પ્રકારના પ્રસંગમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી, અફેણ, ગોળીઓ અને કોઈ પણ વસ્તુ વાપરી શકાશે નહીં. અફેણ, બીડીઓ, અમુક હમણાં ગોળીઓ ચાલુ છે ને એ બધું બંધ. લગ્ન અને જન્મ, મરણ, પુણ્યતિથિ, સગાઈ અને કોઈ પણ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુ ગમે તે રકમનો ફાળો આપે. આપણા જન્મ દિવસ હોય કે પૂર્ણતિથિ હોય ઉજવણી કરતા હતા. હમણાં ભગવાનભાઈ મસ્ત ઉજવણી કરી અને ઠાકરાભાઈની ઉજવણી કરી તો હાથને ભજન થશે ને હવાના શાળાના બાળકો તમારી એ બધા હારામ હારું એવી રીતે છોકરાની પોઈન્ટ હારામ હારી. આટલું છે.